રાઇટિંગ કન્સેપ્ટ તો એવો હોય છે કે યુ આર રેડી એ કન્સેપ્ટ નહીં. મહારાવ ની જો કન્સેપ્ટ હોય છે એ તમારે આપવાનું. એને લાગે કે નાઉ યુ પીપલ આર રેડી. એ લોકોને 51% થી વધારે કન્સેપ્ટ જોઈએ. જો તમે બધા રેડી હો તો એ ઓનરથી એટલે તમારે લેન્ડલોર્ડની વાત કરી છે કન્વેન્સ કરે કે ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ છે વોટેવર એ રીતે આગળ જશે. પણ આમાં એક વસ્તુ એ છે કોઈ પણ બિલ્ડર હોય કન્સેન્ટ તમે બધા સાઇન કરો બધું કરો ડોન્ટ હેન્ડ ઓવર ટુ ધ બિલ્ડરને હેન્ડ ઓવર નથી કરવાનું. કેમ કે એના હાથમાં કન્સેન્ટ આવી ગયા કે પછી સમજો એ બિલ્ડર નથી આવતો લેન્ડલોર્ડ બીજા જોડે અગર ટ્રાન્ઝેક્શન કરે એ એની ન્યુસન્સ વેલ્યુ રહે કન્સેન્ટ મેરે પાસે એ બે બિલ્ડર ઝઘડા છે જે નવો આવશે એ એને બ્લેકમેલ કરશે એ એને બ્લેકમેલ કરશે આપણે સફળ થઈશું એને. તો તમારે શું કરવાનું છે જો અગર કોઈ બિલ્ડર કે ના તમે મને કન્સેન્ટ આપો તો હું આ જગ્યા લઉં તમારે બધાએ કન્સેન્ટ આપવાના. એ બધા કન્સેન્ટ તમારે પોતા પાસે રાખવાના. બિલ્ડરને કહેવાનું આટલા બધા કન્સેન્ટ માળાના છે હવે તું જેવી રીતે ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ આ કન્વેન્સ લેન્ડલોર્ડ જોડે કરશે એ દિવસે અમે તમને આપવાના. એટલે એ પણ છે એને પણ લાગશે કે તમે રેડી તો કોઈ પૈસા લગાડીને લેન્ડલોર્ડ જોડે કન્વેન્સ તમે પણ છે કે એ થાય તમારા કન્સેન્ટ રેડી છે તમે એને આપી. આ તો વાત થઈ તમારા વિષય માટે કેમ કે આજે તમારું થયું નથી લેન્ડલોર્ડ જોડે કોઈનું પણ એટલે આ પ્રાઇવેટ બેસિસ પર તમને આ હવે રીડેવલપમેન્ટ પ્રોસેસ કેવી રીતે થાય. સૌથી પહેલા જ્યારે તમે કન્સેન્ટ આપશો અગર બિલ્ડર છે લેન્ડલોર્ડ છે તમારા કંપની જોડે કન્વેન્સ થઈ જાય પછી બિલ્ડર શું કરશે એ કન્સેન્ટને માળામાં કે માળા બધા રેડી છે. જ્યારે માળામાં કન્સેન્ટ આપશે પછી માળાની તમને એક નોટિસ આવશે કે અમે આ દિવસે ઇન્સ્પેક્શન કરવા આવીશું. પહેલાથી તમને એક થી બે દિવસ તે લોકો રાખે છે કે 3 દિવસ તમારે 120 સેકન્ડ એટલે 2-3 દિવસ કન્ટિન્યુ આવશે. તમારી સામે વિડિયો શૂટિંગ કરશે કેમેરાથી તમારી જગ્યામાં આવશે તમારી સાઇન લેશે તમારા ડોક્યુમેન્ટ લેશે અને એના પછી એ જશે. એના 1-2 મહિનામાં એ લોકો તમને એક સર્ટિફાઈડ લિસ્ટ આપશે કે અમે આવેલા આ દિવસે તમારી જગ્યા આટલી છે આ નામ છે આ રીતે અમે સર્ટિફાઈડ કર્યું. એમાં તમને કોઈ પણ ઓબ્જેક્શન હોય તમે 30 દિવસમાં એ ઓબ્જેક્શન માણસને લખી શકો કે ભાઈ તમારે મારી નામમાં આ મિસ્ટેક છે મારી સ્ક્વેર ફૂટ તમે ઓછી કરી છે પાછી આવું કરો ધેટ વોઝ બેનિફિટ. આ બધું થયા પછી મહાડા બિલ્ડરને એનઓસી આપે. જ્યારે બિલ્ડરને એનઓસી મળી જાય એના પછી બિલ્ડર ને ખબર પડશે કે મને ટેનેજને ટોટલ આટલો એરિયો પાસ થયો છે એના ઉપર મને એફએસઆઈ આટલી મળે છે તો મને ટોટલ 10,000 કામકાજ કરવાનું 10,000 સ્ક્વેર ફીટ તો એ 10,000 સ્ક્વેર ફીટ માટેનો પ્લાન બનાવશે આખા બિલ્ડિંગ. એ પ્લાન સબમિટ કરશે બીએમસી માં. એ બીએમસી માં સબમિટ કરશે એ પ્લાન સેન્કશન કરશે એટલે એને આઈઓડી આવી ગઈ પ્લાન સેન્કશન કરશે. વન્સ એ ફાઇનલ સ્ટેજ છે એની વચ્ચે માડા એનઓસી અને આઈઓડી એની વચ્ચે ફાયર એનઓસી ઘણા બધા નોર્મ્સ એ બધા પૂરા કરે અને પછી જો એને આઈઓડી મળી ગઈ ઇટ મીન્સ ધેટ ઇઝ ફાઇનલ. આઈઓડી આવ્યા એટલે એને તમારું બિલ્ડિંગ તોડવાનો અધિકાર થઈ ગયો તમને તમારી જોડે એગ્રીમેન્ટ કરશે. આઈઓડી આવશે પ્લાન સેન્કશન થશે તો એમાં તમારી રૂમ કયા નંબરની છે નવી કયા ફ્લોર છે એ બધું એમાં આવી જશે અને એ જ તમારી જોડે એગ્રીમેન્ટ કરશે કે ભાઈ તમારી જૂની જગ્યા રૂમ નંબર 10 ની બદલે હું 1002 દસવા માટે આટલા સ્ક્વેર ફીટની જગ્યા આપું છું. એ એગ્રીમેન્ટ તમારું રજિસ્ટર્ડ થશે. એ રજિસ્ટર્ડ થશે પછી તમારે તમારા જૂના ઘરની ચાવી આપવાની તોડવા માટે જ્યાં લગી ના થાય ત્યાં લગી તમારે રૂમ ખાલી કરવાની નથી. આ પ્રોસિજર ને અગર બિલ્ડર કરે એકદમ ફાસ્ટ લેવલ પર તો 9 મહિનાથી 1 વર્ષ લાગે એને. સમજો આજે તમારા કન્સેન્ટ આવી ગયા એ આખી પ્રોસિજર કરશે તો તમને ખાલી કરાવવાનો વાળો 12 મહિનાની અંદર આવશે જો બધું સ્મૂથ ગયું તો. આ એક વસ્તુ થઈ ગઈ. નાવ હવે તમારા વિષય પર આવે ટેનેન્ટના શું હક છે આમાં. 90% ટેનેન્ટને 4 વસ્તુ કન્સર્ન કરે છે. જગ્યા કેટલી આપે છે ભાડું કેટલું મળે છે કોર્પસ કેટલું છે અને પાર્કિંગ આપે છે કેટલી. આ 4 વિષય ટેનેન્ટના મુખ્ય છે. બાકી જેટલા જે બધા ડીસીપીઆર ના સ્ટેટ્યુટરી પ્રોવિઝન છે એ
એગ્રીમેન્ટમાં આવશે જ આવશે, એટલે ટાળી નથી. હવે તમારે સ્ક્વેર ફીટની વાત કરું કે તમારો ખર્ચ શું છે, જેની પણ 300 ફૂટની નીચે જગ્યા છે એને અત્યારના બિલ્ડર 405 થી લઈને 425 સ્ક્વેર ફીટ ઓફર કરે છે. અને જો આ એક પ્લોટ હોય તો, અને સમજો બે પ્લોટ મર્જ થાય, જેમ કે આપણે કહ્યું કે બાજુ પર આ લોકોનું બાજુ બિલ્ડિંગ છે, એ બે પ્લોટ મર્જ થાય તો તમને 437 ફૂટ લગી પણ આપી શકે. તો આ 425 કે 437 that is the maximum limit, આટલા લગીને આપી શકે. હવે આના ઉપર એટલી આપે એવું નથી, પણ 405 અને 437 ની વચ્ચે આપશે, જેમ તમારો કેવી રીતે પ્લાન આખો બેસે છે એ રીતે. ઘણા બિલ્ડરો શું કહે છે કે અમે 450 લેતા, અને એમાં તમારે ફરક એ સમજી લેવાનું. 450 રેરા કાર્પેટ, 450 રેરા કાર્પેટ મીન્સ 435 થી 437 મોભા કાર્પેટ. એટલે આ નામ પકડો કે તમને બાકી કે આ બિલ્ડર 437 આપે છે, પેલો 450 આપે છે. નથિંગ રૂલ, કેમ કે 437 ની ઉપર આપી નથી શકે. એ તો એના વ્યક્તિ એક્સરસાઇઝ છે, એ કોઈ બિલ્ડર તમારા માટે એ નહીં કરે. આ તો દેખી તમારે મેક્સિમમ સ્ક્વેર ફીટ નો એલિજિબિલિટી ફેક્ટર છે. સેકન્ડ આવે છે રેન્ટ, મહિનાનો ભાડો કેટલો આવે. આ એક એવો વિષય છે જેના માટે કેટલા બિલ્ડિંગના જે ડેવલપમેન્ટ આ જ એક વિષય માટે લંબા થાય છે. તમે કોઈ તો મેરે 20000 के 15000 के देगा. આ એક વિષયને મારે ઘણી વખત સરકાર 8-12 મહિના મેં મારી લાઈફમાં 2-3 વર્ષ પણ જોયા ડિલે થાય છે ફક્ત ભાડા માટે. આપણા આખા એરિયાનું ભાડું જે ચાલે છે 15000 થી લઈને 21-22 હજાર પર મંથ છે. આ એક રેન્જ છે. આ એક વિષય એવો છે જેમાં આઈ કેન નોટ પાર્ટિસિપેટ. બિલ્ડર તમને બધાને કે મેં 15000 દેતો અને તમે બધા રેડી છે, ફાઇન. તમે અટક્યા, નેગોશિએશન કર્યું કે તમારી મરજી. પણ આમાં એક બીજો ડિફરન્સ તમને સમજાવું. સમજો તમે કીધું કે બિલ્ડર ને મેરે को 16-17 में 90% એવું બધી ઓફર કરે, તમે કહો મેરે को 20 चाहिए. ડિફરન્સ કેટલા નો છે? 1 કે 2000 રૂપિયા, 2000 તમને ઓફર દેगी 2000. વર્ષના કેટલા છે? 24000. 4 વર્ષના કેટલા છે? 1 લાખ રૂપિયા. 1 લાખના નેગોશિએશન માટે તમે તમારું આખું રીડેવલપમેન્ટ રોકો છો. આ ધ્યાન રાખો. એટલે આ વિષય ઉપર છે ને તમારે થોડું 19-20 કરવું પણ પડે ને તો કરી લેવાનું. હવે તમે એમ કહો કે અમે બહાર જઈએ તો અમને 35000 40000 45000 નીચે જગ્યા નથી મળતી. બરોબર વાત છે. આ તમારો પ્રોબ્લેમ નથી, આખી સાઉથ બોમ્બેનો રીડેવલપમેન્ટનો આ જ પ્રોબ્લેમ છે. હવે તમે અત્યારે સમજો 180 ફૂટમાં જગ્યામાં ગયો છો, તમે મને લાગે એટલું વધારો તમે નવી જગ્યા શોધશો ભાડાની બાદ જશો 180 માં 180 ની શોધશો નહીં. અમે તો 400 ફૂટની શોધશો ને ટાવરમાં કે અહીંયા ભાડું તો એનું વધારે થશે. આ જે વિષય છે ને આમાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. મેક્સિમમ તમે પોતે બહુ ભાડું બિલ્ડરને, પણ ત્યાં ગઈ છે કે તમારે ક્યારે ને ક્યારે કોઈ એંગલ ઉપર તમારે સેટલ કરવું પડે. એ બિલ્ડર ઉપર છે એને તમારા પ્રોજેક્ટ કેટલો નફો મળે એના ઉપર પણ તમને ભાડું ઓફર કરે છે. એ બધું ફાઇનાન્શિયલ એના ઉપર હોય પ્રોજેક્ટ. હવે બિલ્ડર તમને 90% બતાવીને ક્રેડિટ છે 3 વર્ષ અને 3 મહિના ગ્રેસ પીરિયડ 36 મહિનામાં હું તમને આપી દઈશ. હું તમને ગેરંટી આપું 5 સાલની આજુબાજુ તમને જગ્યા જોવી પડશે. અમારો 30 વર્ષનો એક્સપિરિયન્સ 3 વર્ષ સમજી લો. 3 વર્ષમાં નવી જગ્યા તમને હાથમાં નહીં આવે. મારો એક્સપિરિયન્સ બહુ એકદમ સ્મૂથ કામ થયું અને બધું પરફેક્ટ થયું તો 4 વર્ષ, અધરવાઇઝ 5 વર્ષ કે 6 વર્ષ. એવરેજ મારી જે ગણતરી છે બધાની ડેવલપમેન્ટમાં 5 વર્ષની છે. એ રેન્ટમાં તમારે એ કરવું પડશે કે 2 વર્ષમાં તમે સમજો 100 રૂપિયા આપો છો, 2 વર્ષ પછી 10% ઇન્ક્રીઝ થશે, 3 વર્ષ પછી એ આ બધી રેન્ટ વાળી વિષય છે એ તમારા ઉપર તમારે સેટલ કરવાની. બીજો વિષય છે કોર્પસ ફંડ. ના કોર્પસ ફંડમાં એવું છે આ તો તમે જે અત્યારે ચાલે છે 50000 થી 2 લાખ પર ટેનેન્ટ કોર્પસ નહીં તો 10 years મેન્ટેનન્સ ફ્રી. આ બે લોમાં છે 2034 ડીસીપીઆર માં છે 10 વર્ષ મેન્ટેનન્સ ફ્રી રાખવાનું બિલ્ડિંગ. એ બિલ્ડરની જિમ્મેદારી છે. ના હવે તમે કહો કે
10 વર્ષનું મેન્ટેનન્સ ફી, તો મેન્ટેનન્સ ફીમાં પ્રોપર્ટી ટેક્સ નથી આવતો. મેન્ટેનન્સનો મતલબ શું છે? સિક્યુરિટી ગાર્ડ, ઇલેક્ટ્રિસિટી બિલ, સ્ટીવરનો એને બધું મેન્ટેનન્સ છે. અગર એ મીટર તમને કોર્પસ આપે છે તો જે મારી પર્સનલ સલાહ છે, ડોન્ટ ગો ફોર ધ 10 years મેન્ટેનન્સ. તમે જે પર ટેનન્ટ છે તમારે એ જ માંગવાનું, અને એ પણ તમને નહીં મળે. જ્યારે તમારું બિલ્ડિંગ બની જશે, સોસાયટી ફોર્મ થશે, તો સમજો 1 લાખ નક્કી કર્યા હોય મીટર, તમારે જેટલા સમજો 120 ટેનન્ટ, તો કેટલા પૈસા એ સોસાયટીના ફંડમાં ડિપોઝિટ કરશે, એના જ વ્યાજથી તમારે મેન્ટેનન્સ ઓછું થશે. એટલે કોઈ ઇન્ડિવિડ્યુઅલને નહીં મળે. અને આ જ બેટર છે. ઘણા બિલ્ડિંગમાં હું કામ કરું છું, ઘણા બિલ્ડિંગની અમુક ઇન્ડિવિડ્યુઅલ લઈ છે, બટ વોટ આઈ એડવાઇસ, ઇન્ડિવિડ્યુઅલ નહીં જો, એ સોસાયટીમાં જો, એ પણ સોસાયટીમાં આવશે, એના ઇન્ટરેસ્ટથી તમારો મેન્ટેનન્સ ઓછો થશે. ઇન્ડિવિડ્યુઅલમાં શું છે? આજે તમે સમજો 1 લાખ રૂપિયા મેન્ટેનન્સ તમે આજે લીધો, જેમ બિલ્ડિંગ બન્યું તમે વેચી દેતા, એ 1 લાખ રૂપિયા તમારી જોડે જતા રહ્યા. બેટર છે સોસાયટીના સારા માટે કહું, બાકી તમારે ઇન્ડિવિડ્યુઅલ લેવા હોય હું તમને ઓપ્શન આપું છું. ચોથી વસ્તુ છે પાર્કિંગ. જનરલી બિલ્ડર અહીંયા આપણે સિટીમાં ટેનન્ટ માટે પાર્કિંગ આપતા જ નથી. તમારો બિલ્ડર જોડે સામે શું નેગોશિએશન હોવું જોઈએ કે અમારા ટેનન્ટ માટે જેટલી પાર્કિંગ પાસ થઈ છે એ અમને આપો, અમને ઇન્ડિવિડ્યુઅલ પાર્કિંગ નહીં. આમાં એવી રીતે નોર્મ્સ છે, 405 ના 8 ગેટ હશે, એનામાં એક પાર્કિંગ પાસ થશે. એવી રીતે નોર્મ છે. 90 સ્ક્વેર મીટરની ઉપરનો જેનો જગ્યા હશે એટલે આધાર એની એક પાર્કિંગ. એવી રીતે ટોટલ તમારો કન્સ્ટ્રક્શન ટોટલ રિહેબનો જેટલો હશે એના ઉપર માળાના સેક્શન પ્લાનમાં બીએમસીના એમાં લખશે કે રિહેબની આટલી પાર્કિંગ પાસ થઈ છે. સમજો તમે 90 જણા કે 120 જણા, જે પાર્કિંગ સમજો 30 પાસ થઈ તમારા માટે. તમારે બિલ્ડરને એ જ કહેવાનું કે અમારી જેટલી પાર્કિંગ પાસ થઈ એ તો અમને સોસાયટીમાં આપી દે. પછી એ તમારે નિર્ણય કરવાનો છે એ પાર્કિંગ તમારે શું કરવું. આ તો તમે પોતે અંદર ઓપ્શન કરો, એ તમારા ઉપર છે. આ તો એ પણ તમારે સોસાયટીમાં જવું. એ પાર્કિંગનો વિષય આ છે. બાકી ઇન્ડિવિડ્યુઅલી તમને કોઈ બિલ્ડર પાર્કિંગ આપવાનું છે એવરેજ તમારે સ્ક્વેર ફીટ કેટલી છે બધા જણાની પણ જો ઉપર છે કે બધા કંટ્રોલ નીચે છે, બધું કંટ્રોલ નીચે. તો તમે એમ સમજી જાઓ 8 અંદર એક પાર્કિંગ, એસી અમારે 10 થી 15 પાર્કિંગ પાસ થશે ટોટલ બિલ્ડિંગ. એટલી પાર્કિંગ તમે સોસાયટી પર લઈ લો. એ પછીની વસ્તુ. આ તો હું તમને બતાડું છું કે તમારો હક શું છે. આ 4 વસ્તુ છે જે તમને કન્સર્ન છે. આ તો થઈ ગઈ. અને બીજું પણ તમે જેમ કે આપણે તમારો એગ્રીમેન્ટ થઈ ગયો, કામ સેન્કશન થઈ ગયો, તમારો એગ્રીમેન્ટ થયો, તમે પછી ખાલી કરીને જાઓ. આના કરતા વધારે ડોક્યુમેન્ટેશન ને ગેરંટી જોવાનું. તમે જ્યારે આખા અંદર જશો ત્યારે તમારે નંબર ઓફ ડોક્યુમેન્ટ સાઇન કરવાનો, ત્યારે તમારે બહુ સાવચેતી રાખવાની એ ડોક્યુમેન્ટ પર સાઇન કરવું કે નહીં. એમાં ઘણી બધી વસ્તુ લખેલી હોય છે. એના પર તમે પૂરા સેટિસ્ફાઈડ થઈ ગયા સમજો બધી વસ્તુમાં, તો એના પર સાઇન કરો. એના પર તમે સાઇન કરી એ સિગ્નેચર લઈને બધા ટેરેસ એક માળામાં, પછી માળા એને એનઓસી આપશે. એ એનઓસી લઈને એ પીએમસી પાસે જશે કે મેરે તો માળા का एनओसी मिल गया. પછી પીએમસી એને ઓક્યુપેશન થશે. અને સેકન્ડ વસ્તુ બિલ્ડર જનરલી શું કરશે, તમને ટેનેન્ટને કેટલા કે કેવી એવિડન્સ કરશે ત્યાં લગીની પાર્ટ ઓછી લઈ લેશે. તો પાર્ટ ઓછી રીતે તમને અંદર એક વખત નાખી દેશે એટલે તમારા ટેન્ટ બંધ થઈ જશે. પછી ફૂલ ઓછી જેને જાગે નહીં કોઈ જગ્યાએ કેમ કે સેલેબલ નહીં આવશે. અને બીજી વસ્તુ તમને અંદર રિહેબિલિટ કર્યા વગર એ કોઈ પણ શેર એગ્રીમેન્ટ છે કમ્પોનન્ટને સજેશન આપી દેશે. એટલે બિલ્ડરને ઇનડિરેક્ટલી ટેનેન્ટને પહેલા સજેશન આપવું જોઈએ. આ એક જનરલ રીડેવલપમેન્ટનો કોન્સેપ્ટ છે. તમારે ટેનેન્ટમાં ઘણા બધાને ઘણા સવાલ હશે. તો હું એક બાય હવે તમને જે સવાલ પૂછવા હોય એ આ જનરલ બનશે.